ચૂંટણી આચારસંહિતાને લઈને આઈટી વિભાગ હરકતમાં આવી ગયો છે। ઇન્કમટેક્સ વિભાગ હાલ હરકતમાં આવી ગયો છે। તો રોકડ રકમની હેરાફેરી રોકવા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। પુરાવા વગરની રોકડની હેરફેર પર બાજ નજર રાખવામાં આવશે। પુરાવા વગરની જંગી રકમ પકડાશે તો 60% પેનલ્ટી ફટકારવામાં આવશે। તો પુરાવા વગરની જો જંગી રકમ પકડાશે તો તેના પર 60% પેનલ્ટી ફટકારવામાં આવશે। ઇન્કમટેક્સ વિભાગ હાલ હરકતમાં આવી ગયો છે। ચૂંટણીની આચારસંહિતાને લઈને આઈટી વિભાગ હરકતમાં જોવા મળી રહ્યો છે। રોકડ રકમની હેરાફેરી રોકવા માટે કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે। ત્યારે પુરાવા વગરની રોકડની જો હેરફેર થશે અને તે જંગી રકમ પકડાશે તો તેના પર 60%ની પેનલ્ટી ફટકારવામાં આવશે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સરફરાજ નાગોરી જોડાઈ ગયા છે। જે સરફરાજ, ચૂંટણીની આચારસંહિતાને લઈને આઈટી વિભાગ હરકતમાં આવી ગયો છે, શું છે વધુ વિગત? જે નિશ્ચિતપણે આપણે જણાવી દઉં કે જ્યારથી તારીખોની જાહેરાત થઈ છે ત્યારથી જ ચૂંટણીની આચારસંહિતા પણ લાગુ થઈ ચૂકી છે અને ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ જતાં હવે ઇન્કમટેક્સ વિભાગ હરકતમાં આવ્યું છે। ઇન્કમટેક્સ વિભાગે એક વિશેષ કંટ્રોલ રૂમ બનાવ્યું છે। રાજ્ય લેવલનું કંટ્રોલ રૂમ, કેન્દ્ર લેવલનું કંટ્રોલ રૂમ તેમજ દરેક જિલ્લા સ્તરે એક કંટ્રોલ રૂમો બનાવવામાં આવે છે। આ કંટ્રોલ રૂમમાં હેલ્પલાઇન નંબર પણ હશે જેના દ્વારા તમે એવી માહિતી આપી શકો છો કે કોઈ વ્યક્તિ આધાર પુરાવા વગર જંગી રોકડ રકમની લેવડ દેવડ કરતું હોય તો તમે એની માહિતી આપી શકો છો। ઇન્કમટેક્સ વિભાગ આના પર ખૂબ જ સક્રિય છે। જો કોઈ વ્યક્તિ જંગી રકમ એ વગર આધાર પુરાવે લઈ જતું હેરાફેરી કરતું હોય તો તેના પર ઇન્કમટેક્સ વિભાગ કડક કાર્યવાહી કરે છે અને આવી રકમ પર 60% સુધી પેનલ્ટી લેવાની જોગવાઈ કરવામાં આવી છે। તેથી ઇન્કમટેક્સ વિભાગે એક ખાસ એડવાઇઝરી જાહેર કરી છે અને એડવાઇઝરીમાં વિશેષપણે કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ આવી રીતે આધાર પુરાવા વગર જંગી રકમની હેરફેર કરતું હોય તો તેની માહિતી ઇન્કમટેક્સ વિભાગને આપી શકો છો। આવા વ્યક્તિને તેની રકમની 60% જેટલી પેનલ્ટી ભરવી પડશે। આવી સ્પષ્ટ જોગવાઈ ઇન્કમટેક્સ વિભાગે કરી છે અને ખાસ કરીને ચૂંટણીમાં જે પ્રકારે દર વખતે નાણાંનો દુરુપયોગ થતો હોય છે, બેનામી રૂપિયાઓનો ઉપયોગ થતો હોય છે અને ખોટી રીતે પ્રલોભનો આપીને મતદાતાઓને લુભાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે, આ બધી જ ઇનલીગલ પ્રેક્ટિસ અટકાવવા માટે ઇન્કમટેક્સ વિભાગ ખૂબ જ સક્રિય છે। સાથે સાથે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે જે અલગ અલગ સ્કોડ્સ જે છે એ દરેક સ્થળો પર ઊભા રહેશે, ચેકિંગ કરશે અને આવી જે પણ વ્યક્તિ બેનામી મિલકતો લઈ જતું હશે, બેનામી રકમની હેરફેર કરતું હશે તો એની સામે કડક કાર્યવાહી કરવાની પૂરેપૂરી તૈયારી ચૂંટણી પંચે દાખવી છે। જી સરફરાજ, રોકડ રકમની હેરાફેરી રોકવા માટે કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે, તેમાં કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે અને પુરાવા વગરની જો જંગી રકમ પકડાશે તો કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે? જે નિશ્ચિતપણે દર વખતે જ્યારે પણ ચૂંટણી આવતી હોય છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા પોલીસ તંત્ર, ઇન્કમટેક્સ વિભાગ સહિત અલગ અલગ એન્ફોર્સમેન્ટ ટીમ એવી અલગ અલગ ટીમો દ્વારા બેનામી રકમ કે જેનો કોઈ આધાર પુરાવા ન હોય એવી રકમોની હેરફેર થતી હોય તો એના પર કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે। આવી રકમો જપ્ત પણ કરવામાં આવતી હોય છે જેથી કરીને ચૂંટણીની અંદર બિનવ્યવહારી રૂપિયાનો ઉપયોગ ના થાય અને આ રૂપિયાઓ દ્વારા મતદાતાઓને લુભાવવામાં ના આવે, તેમને પૈસા આપીને તેમની પાસેથી વોટ ખરીદવાનો બોગસ પ્રયત્ન ન કરાય તેના પર ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે। તેના માટે અલગ અલગ ફ્લાઇંગ સ્ક્વોડ્સ પણ બનાવવામાં આવતી હોય છે અને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા પણ દર વખતે આ જ રીતે વિશેષ કંટ્રોલ રૂમ ઊભા કરીને આવી ઇનલીગલ પ્રેક્ટિસ પર ખાસ ચાંપતી નજર રાખવામાં આવતી હોય છે। જી સરફરાજ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો ચૂંટણીની આચારસંહિતાને લઈને આઈટી વિભાગ હરકતમાં આવી ગયો છે। ઇન્કમટેક્સ વિભાગ હરકતમાં જોવા મળી રહ્યો છે। રોકડ રકમની હેરાફેરી રોકવા માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે પુરાવા વગરની રોકડની હેરફેર પર બાજ નજર રાખવામાં આવશે। જો પુરાવા વગરની જંગી રકમ પકડાશે તો 60%ની પેનલ્ટી પણ ફટકારવામાં આવશે। લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ આચારસંહિતા લાગુ થઈ અને તે ચૂંટણીની આચારસંહિતાને લઈને આઈટી વિભાગ હરકત મોડમાં જોવા મળી રહ્યો છે। ઇન્કમટેક્સ વિભાગ હરકત મોડમાં આવી ગયો છે, જેમાં રોકડ રકમની હેરાફેરી રોકવા માટે કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે, જેમાં પુરાવા વગરની રોકડની હેરફેર પર બાજ નજર રાખવામાં આવશે।